તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। રાજકોટમાં ફૂડ વિભાગે લોકોના આરોગ્ય સાથે છેડા કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। પનીરનું ઉત્પાદન અને વિતરણ કરતી ફોર્ચ્યુન મિલ્ક, શ્યામ ડેરી પ્રોડક્ટ નામની 3 પેઢીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન અંદાજિત 500 કિલો ફૂગ લાગેલી અખાદ્ય મલાઈ મળી આવતા તેનો સ્થળ ઉપર જ નાશ કરાયો। આ ઉપરાંત પનીરના નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવ્યા છે અને નિયમોના ભંગ બદલ 3 પેઢીઓને સીલ કરાઈ છે તેમજ દરેકને 5000 રૂપિયાનો દંડ ફટકારાતા કુલ 15000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે। ફૂડ વિભાગે જણાવ્યું કે લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને ભેળસેળ કે અખાદ્ય ખાદ્ય પદાર્થો વેચનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે। વધુ વિગતો મેળવે સંવાદદાતા ધનંજય સોનેચા ફોનલાઈન પર જોડાયા છે। ધનંજય, રાજકોટમાં ફૂડ વિભાગની કાર્યવાહી કહી શકાય। ફૂડ વિભાગ દ્વારા અનેક એકમો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે, શું વિગતો? ચીકુન જે રીતે વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો થોડાક દિવસ પહેલાથી જ છે તે આ મેગા ડ્રાઈવનું છે તે મેયર મિનલ શુક્લ દ્વારા અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા છે તે આરોગ્ય અધિકારી અને ફૂડ વિભાગને છે તે ચેકિંગ હાથ ધરવાની ઝુંબેશ છે તેનો આદેશ છે તે આપવામાં આવ્યા હતા। સમગ્ર મામલે છે તે ત્યારથી જ ફૂડ વિભાગની કાર્યવાહી છે તે ખૂબ તેજ થઈ છે તેમજ આજે રાજકોટ ફૂડ વિભાગની છે તે સૌથી મોટી કાર્યવાહી છે તેમજ ખાસ કરીને 500 કિલોથી વધુનો જથ્થો છે જે ફૂગવાળી પનીર વસ્તુઓ છે તે મળી આવી હતી ઘટના સ્થળે છે તે નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે લોકો પનીર છે તે અત્યારે જીવન જરૂરિયાત વસ્તુમાં ડેઈલી વસ્તુઓમાં છે તે ઇસ્તેમાલ કરતા હોય છે ત્યારે લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે ત્યારે તંત્ર દ્વારા છે તે લાલ આંખ છે તે કરવામાં આવી રહી છે તેમજ પનીરનું ઉત્પાદન અને વિતરણ કરતી 3 મોટી પેઢીઓ ઉપર છે તે કહેવાય કે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી ને જ્યારે કહેવાય કે જે ફૂગવાળી જે વસ્તુઓ મળી આવી હતી ત્યારે સમગ્ર મામલે કહેવાય કે જે સીલની છે તે પણ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી। 3 પેઢીઓને છે તે 5,000 રૂપિયાનો કહેવાય દંડ ફટકારવામાં આવ્યો છે ને તપાસ દરમિયાન 500 કિલોથી વધુ ફૂગવાળી અખાદ્ય મલાઈનો અને પનીરનો છે તે નાશ કરવામાં આવ્યો છે અને સેમ્પલ છે તે હાલ લેવામાં આવ્યા છે તેમજ 3 પેઢીને હાલ અત્યારે સીલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી કુંજ ચોક્કસથી ધનંજય, આભાર વિગતો જણાવવા બદલ।